નમસ્કાર મિત્રો, આજે મેં સંકલનની અંદર સ્વાધ્યાય 7.11 થી જોઈશું આપણે. એમાં પ્રશ્ન 1 થી 9 મિત્રો અગાઉના વિડિયો લેક્ચરમાં જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 7.11 0 થી π/2 નું સંકલન મિત્રો મેળવવાનું છે. 2 log sin x - log of sin 2x * dx. આપેલ વિધેયનું મિત્રો સંકલિત મેળવવાનું છે. 2 log sin x - log sin 2x dx. log માં મિત્રો આપ્યું છે તો log ની આગળ જે ઘાત છે મિત્રો પહેલા અહીંયા આવી જાય તો sin² x થઈ જશે. therefore મિત્રો I બરાબર 0 થી π/2 2 આગળ આવી જાય મિત્રો તો log sin² x થશે ઓછા log sin 2x * dx. therefore મિત્રો 0 થી π/2 log માં મિત્રો આપણે જાણીએ છીએ કે log b ઓછા log a તો log b ભાગ્યા a કહેવાય એટલે કે sin² x ભાગ્યા sin 2x કહેવાય. sin 2x એટલે મિત્રો 2 sin x cos x લખી શકાય * dx. therefore એક sin મિત્રો કેન્સલ થઈ જશે એટલે કે મિત્રો અહીંયા 0 થી π/2 log sin ભાગ્યા cos x એટલે મિત્રો કે 1/2 sin ભાગ્યા cos એટલે કે tan x * dx થશે, રાઈટ. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે 0 થી π/2 log 1/2 tan x dx આવ્યું. હવે વિધેય x ને મિત્રો π/2 - x આપણે કરીશું તો શું થાય તો 0 થી π/2 log 1/2 tan x ની જગ્યાએ મિત્રો π/2 - x * dx. therefore 0 થી π/2 log π/2 નું મિત્રો પરિવર્તન થઈ જાય cot x માં log 1/2 cot x થઈ જાય * dx, રાઈટ. તો મિત્રો આ જે હતું પરિણામ નંબર 1 I બરાબર હવે π/2 - x કરીને મિત્રો બીજું જે પરિણામ મળ્યું એ નંબર આપણે 2 આપી દઈએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ મિત્રો તો શું મળે પરિણામ 1 + 2 કરવાથી મિત્રો I + I 2i થશે આ બાજુ જમણી બાજુ. ડાબી બાજુ મિત્રો 0 થી π/2 log 1/2 tan x log 1/2 cot x * dx થશે મિત્રો, રાઈટ. બંને પરિણામોનો સરવાળો કરીએ છીએ મિત્રો. આ એક પહેલું પરિણામ અને બીજું પરિણામ I + I 2i. અહીંયા મિત્રો log છે તો log tan x/2 એટલે 1/2 tan x log 1/2 cot x * dx. therefore મિત્રો હવે log ની અંદર જો સરવાળો હોય તો બંને વિધેયનો ગુણાકાર થાય મિત્રો તો 0 થી π/2 log a + b log a + log b મિત્રો log a * b એટલે કે 1/2 tan x * 1/2 cot x થાય મિત્રો. બંને પદોનો ગુણાકાર થાય મિત્રો log ની અંદર તો 0 થી π/2 log 1/4 tan x * cot x therefore 1 મિત્રો therefore 1/4 * dx. log 1/4 તો મિત્રો આપણું જે છે અચળ પદ છે સંકલન 0 થી π/2 1 dx. therefore મિત્રો log 1/4 0 થી π/2 1 dx. therefore x મિત્રો 0 થી π/2 therefore log 1/4 π/2 - 0 એટલે કે π/2 થશે મિત્રો. કોના બરાબર 2i બરાબર આવે મિત્રો. therefore લખો તો I બરાબર શું થાય મિત્રો તો 2 અહીંયા ભાગાકારમાં જતા રહે. therefore I મિત્રો π/4 * log 1/4 આ મિત્રો આપણો જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જોઈશું આપણે.
માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 i બરાબર sin સ્ક્વેર x dx મિત્રો। આમ તો મિત્રો આ પણ sin સ્ક્વેર x ને આપણે ત્રિકોણમિતિય વિધેયના સરવાળા બાદબાકી સ્વરૂપમાં ફેરવવું હોય તો 1 cos 2x by 2 લખીને પણ એક્ઝામ્પલ ગણી શકાય, લિમિટ મૂકી દો। પરંતુ મિત્રો નિયત સંકલનનો જે ગુણધર્મ હતા -a થી a fx dx, રાઈટ, અહીંયા વિરોધી નિશાની આપેલી હોય મિત્રો તો બે વિકલ્પો હતા। જો f of -x બરાબર જો fx થાય મિત્રો એટલે કે યુગ્મ વિધેય હોય, યુગ્મ વિધેય તો 0 થી a 2 ગુણ્યા 0 થી a fx dx મિત્રો જવાબ થાય આના બરાબર, રાઈટ। અને મિત્રો અયુગ્મ વિધેય હોય તો આના બરાબર શું થાય? જો f of -x બરાબર જો -fx થાય મિત્રો એટલે અયુગ્મ વિધેય, ધેરફોર મિત્રો આના બરાબર જવાબ શું આવતો હતો? 0, રાઈટ। તો આ બે સૂત્રો મિત્રો આપણે લખ્યા। તો અહીંયા મિત્રો નિશાની વિરુદ્ધ છે, જો -a + a જેવું છે, હદ મિત્રો સરખી છે, ખાલી નિશાની વિરુદ્ધ છે। sin સ્ક્વેર x dx તો જે વિધેય આપ્યું છે મિત્રો sin સ્ક્વેર x, fx બરાબર કયું વિધેય આપ્યું છે અહીંયા મિત્રો? sin સ્ક્વેર x। હવે મિત્રો f of -x કરીએ આપણે, f of -x કરીએ તો વિધેયમાં x ની જગ્યાએ -x મૂકીએ તો sin સ્ક્વેર -x, therefore sin -x નો વર્ગ થાય મિત્રો, રાઈટ। therefore એ sin સ્ક્વેર x જ થવાના, કારણ કે વર્ગ છે એટલે ઘાત ધન થઈ જવાની મિત્રો। તો f of -x બરાબર અહીંયા મૂળ વિધેય મિત્રો fx જ આવે છે, એટલે કે યુગ્મ વિધેય જ આવે છે મિત્રો। તો શું લખી શકાય? 2 0 થી fx dx। therefore મિત્રો અહીંયા હવે આના બરાબર આપણે શું લખીશું? હદ મિત્રો 0 થી શરૂ થઈ જશે, 0 થી a એટલે કે પાઈ બાય 2 મિત્રો, 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર x dx થઈ જશે, રાઈટ। તો therefore 2 into 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર x, therefore 2 0 થી પાઈ બાય 2 sin સ્ક્વેર x નું સૂત્ર ત્રિકોણમિતિય વિધેયમાં મિત્રો 1 cos 2x by 2 into dx, રાઈટ। હવે મિત્રો એ પ્રમાણે અલગ અલગ સંકલન લઈ લઈએ આપણે। therefore મિત્રો 2 into 1/2 dx અથવા તો 1/2 બહાર કાઢ લો મિત્રો, 0 થી પાઈ બાય 2 1 cos 2 dx, 2 કેન્સલ મિત્રો, 1 નું સંકલન x cos 2x નું સંકલન મિત્રો sin 2x by 2, રાઈટ। લિમિટ મૂકી દો 0 થી પાઈ બાય 2। પહેલી લિમિટ મિત્રો આપણે પાઈ બાય 2 મૂકીએ છીએ, અધસીમાં પહેલા મૂકીએ છીએ તો પાઈ બાય 2 માઈનસ x ની જગ્યાએ પાઈ બાય 2 મૂકીએ તો 2 કેન્સલ મિત્રો, તો sin પાઈ એટલે 0, 0 ભાગે 2 0 જ આવશે મિત્રો, ઓછા હવે 0 મૂકીએ મિત્રો તો 0 ઓછા અહીંયા પણ 0 જ થવાના મિત્રો, sin 0 0 થવાના એટલે therefore જવાબ શું આવે? તો પાઈ બાય 2। તો કોના બરાબર આવે મિત્રો? તો i બરાબર, તો આ આપણું વિધેયનું સંકલિત છે મિત્રો, એનો જવાબ છે। 12મો પ્રશ્ન છે મિત્રો, 0 થી પાઈ x dx upon 1 plus sin x। जो મિત્રો 0 થી a x upon 1 plus sin x कोई fx છે તો 0 થી fx dx સ્વરૂપમાં એક્ઝામ્પલ છે મિત્રો, એટલે x ની જગ્યાએ પાઈ માઈનસ x લઈએ આપણે તો i બરાબર 0 થી પાઈ, x ની જગ્યાએ મિત્રો પાઈ માઈનસ x into dx ભાગ્યા 1 plus sin x ની જગ્યાએ મિત્રો પાઈ માઈનસ x લઈએ આપણે તો i બરાબર 0 થી પાઈ માઈનસ x છેદમાં મિત્રો 1 plus sin પાઈ માઈનસ બીજા ચરણમાં મિત્રો ધન જ રહે sin, એટલે sin x into dx લખાશે। હવે પરિણામ આ એક હતું જે નામ આપીએ મિત્રો, અને એક બીજું પરિણામ છે આ 1 + 2 કરવાથી મિત્રો
i વત્તા i એટલે કે 2i બરાબર 0 થી પાઈ x વત્તા પાઈ માઈનસ x, કારણ કે છેદ સરખો છે મિત્રો 1 sin x dx. જમણી બાજુ ને ડાબી બાજુ બંને બાજુ સરવાળો કરવાથી મિત્રો i વત્તા i એટલે કે 2i અને આનો ને મિત્રો આનો સરવાળો કરો તો x વત્તા પાઈ માઈનસ x ભાગ્યા બંનેમાં છેદ સરખા એટલે 1 sin x dx. x x કેન્સલ થઈ જાય મિત્રો. ધેરફોર 2i બરાબર શું મળે તો 2i બરાબર 0 થી પાઈ પાઈ અપોન મિત્રો 1 sin x dx થાય, રાઈટ. ધેરફોર મિત્રો 2i બરાબર પાઈ અચળ પદ છે મિત્રો બાર કરી લો 0 થી પાઈ 1/1 sin x મિત્રો અનુબંધ ખંડ વડે ગુણીએ 1 sin x વડે ઉપર નીચે ગુણી નાખીએ મિત્રો dx. ધેરફોર પાઈ ના પાઈ મિત્રો 2i બરાબર મિત્રો શું થશે પાઈ ના પાઈ અચળ પદમાં અહીંયા મિત્રો ઉપર 1 sin x છેદમાં 1 sin x 1 sin x. ધેરફોર 1 sin square x એટલે cos square x લખાય મિત્રો cos square x dx. ધેરફોર મિત્રો શું થશે ધેરફોર મિત્રો i બરાબર પાઈ 1 cos square x એટલે sec square x ઓછા મિત્રો 1 cos એટલે sec અને sin cos એટલે tan એટલે sec x tan x થશે dx. therefore પાઈ લિમિટ મિત્રો આપી હતી 0 થી પાઈ મૂકી દો. therefore પાઈ ના પાઈ. હવે મિત્રો અહીંયા sec square x નું સંકલન તમે જાણો છો tan x ને sec x tan x નું પણ જાણો છો sec x. લિમિટ મૂકી દો 0 થી પાઈ મિત્રો તો 2i બરાબર મળ્યા. તો 2i બરાબર શું પાઈ ઇન્ટુ હવે મિત્રો આ લિમિટ પાઈ મૂકીએ tan પાઈ મિત્રો 0 sec પાઈ મિત્રો તો sec પાઈ જે છે મિત્રો આપણને ખબર છે કે -1 આવશે -1 અને આ માઈનસ એટલે કે +1 ઓછા tan તો 0 અને sec 0 ઓછા 1 therefore ઓછા 1 એટલે કે 2i બરાબર મિત્રો 2 પાઈ therefore i બરાબર પાઈ. આ મિત્રો આપણો જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો તેરમો પ્રશ્ન છે -π/2 થી π/2 sin ની 7 x dx. 14મો પ્રશ્ન છે 0 થી 2 પાઈ cos ની 5 x dx. 15મો છે 0 થી π/2 sin x minus cos x છેદમાં 1 plus sin x into cos x into dx. તો જો મિત્રો 13મો પ્રશ્ન. હવે અહીંયા પણ મિત્રો -a થી a વિરોધી સીમાઓ આપેલી છે. નીચલી હદ અને ઉપલી હદ વિરોધી છે એકબીજાની. તો મિત્રો -a થી a fx dx આપેલું છે, રાઈટ. તો શું જોવાનું વિકલ્પો બે f of -x બરાબર જો fx થાય છે કે કેમ. fx થાય તો મિત્રો 0 થી 2 ગુણ્યા 0 થી a fx dx લખવાનું અને f of -x બરાબર જો -fx થઈ જાય તો આનું મૂલ્ય મિત્રો ડાયરેક્ટ 0 લખી દેવાનું, રાઈટ. તો સંકલિત કરવાની જરૂર ન પડે સૂત્રના આધારે. therefore મિત્રો અહીંયા નિશાની વિરોધી છે તો વિધેય જે આપ્યું છે fx બરાબર sin x sin ની 7 x છે મિત્રો. therefore f of -x લઈએ તો માઈનસ sin of x ની જગ્યાએ મિત્રો માઈનસ મૂકી દો sin of -x ની 7 થાય મિત્રો. therefore માઈનસ sin ની 7 x થાય એટલે કે -fx થાય મિત્રો.
એટલે કે f ઓફ -x બરાબર અહીંયા શું મળે છે મિત્રો -fx, એટલે કે વિધેય કેવું છે મિત્રો અયુગ્મ છે. વિધેય અયુગ્મ હોય મિત્રો f ઓફ -x બરાબર -fx મળે તો આપેલ વિધેય જે સંકલિત છે મિત્રો એનું મૂલ્ય શું મળે 0. ધેરફોર આનો જવાબ શું છે મિત્રો 0. રાઈટ. તો આ જે છે મિત્રો નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કે જ્યાં 14મો પ્રશ્ન છે મિત્રો જુઓ 0 થી 2a ટાઈપનો છે. તો 0 થી 2a fx dx બરાબર તમને લખાવ્યું સૂત્ર 0 થી a fx dx વત્તા 0 થી a f of 2a x dx. રાઈટ. હવે મિત્રો અહીંયા 0 થી 2 પાઈ cos ની 5 ઘાત dx છે. ધેરફોર 0 થી ઉપલી હદ જે છે મિત્રો અડધી થઈ જાય 2a ના એ થઈ જાય 2 પાઈ ના પાઈ થઈ જાય મિત્રો fx dx, એટલે કે મિત્રો વિધેય જે આપ્યું છે cos ની 5 ઘાત x dx વત્તા 0 થી પાઈ cos ની 5 ઘાત 2 પાઈ x 2a x એટલે મિત્રો 2a એટલે અહીંયા 2 પાઈ છે તો 2 પાઈ x dx થાય. ધેરફોર મિત્રો 2 પાઈ x એટલે પણ ત્રીજા ચોથા ચરણમાં થશે મિત્રો 2 પાઈ x, ચોથા ચરણમાં cos ધન. ધેરફોર આ પણ cos થી 5 ઘાત x અને આ પણ મિત્રો cos થી 5 ઘાત x, એટલે કે 2 ટાઈમ્સ 0 થી પાઈ cos થી 5 ઘાત x dx થશે મિત્રો. રાઈટ. હવે મિત્રો અહીંયા 0 થી છે તો પાઈ x પ્રમાણે જોઈએ તો 2 ના 2 0 થી પાઈ cos થી 5 ઘાત પાઈ x dx લખી શકાય મિત્રો. ધેરફોર મિત્રો અહીંયા તમે જુઓ તો પાઈ x તો I બરાબર 2 0 થી પાઈ cos થી 5 ઘાત પાઈ x બીજા ચરણમાં cos મિત્રો ઋણ આવે. ધેરફોર -2 cos થી 5 ઘાત x dx થાય. રાઈટ. બંને બાજુ પરિણામ આ 2 છે મિત્રો અને આ પરિણામ નંબર 1 બંનેનો સરવાળો કરીએ મિત્રો તો જમણી બાજુ 2y થાય અને ડાબી બાજુ મિત્રો તમે જોઈ શકો છો 2 0 થી પાઈ cos 5x અને અહીંયા -2 0 થી પાઈ cos 5x છે જે છે મિત્રો વિરોધી છે, એટલે કે બંનેનો સરવાળો 0 થઈ જશે. ધેરફોર મિત્રો I બરાબર 0 જવાબ આવશે. રાઈટ. તો આનું મૂલ્ય પણ મિત્રો 0 છે. પ્રશ્ન નંબર 15 છે મિત્રો. અહીંયા મિત્રો 0 થી પાઈ બાય 2 sin x cos x upon 1 plus sin x into cos x into dx. 0 થી a ટાઈપ નું એક્ઝામ્પલ છે મિત્રો sin x ની જગ્યાએ પાઈ બાય 2 x લખો, cos ની x ની જગ્યાએ પાઈ બાય 2 x માં પરિવર્તન કરો મિત્રો. તો I બરાબર શું લખાશે 0 થી પાઈ બાય 2 sin પાઈ બાય 2 x minus cos of પાઈ બાય 2 x છેદમાં 1 plus sin પાઈ બાય 2 x into cos પાઈ બાય 2 x into dx. આ જે છે મિત્રો I બરાબર પરિણામ નંબર 1 આપો. હવે મિત્રો sin a x વિધેયનું પાઈ બાય 2 x માં પરિવર્તન કરીએ તો 0 થી પાઈ બાય 2 sin નું પરિવર્તન cos x માઈનસ ઉપર મિત્રો cos નું પરિવર્તન sin x છેદમાં 1 પ્લસ sin નું પાઈ બાય 2 x એટલે cos x અને cos પાઈ બાય 2 નું પરિવર્તન થઈ જશે મિત્રો sin x into dx. પરિણામ નંબર મિત્રો 2 આપો. બંને બાજુ મિત્રો 1 + 2 કરવાથી અહીંયા પણ મિત્રો તમે જો 2y બરાબર 0 થી પાઈ બાય 2 છેદ મિત્રો બંનેનો સરખો છે એટલે સરવાળો થઈ શકે 1 + cos x sin x 1 + cos x sin x જ છે એક જ વખત લખાય મિત્રો તો 1 + cos x sin x એટલે કે અંશનો સરવાળો સીધો કરીએ મિત્રો તો શું થાય તો cos x આ પેલા લખીએ છીએ વાંધો નહીં cos x - sin x વત્તા મિત્રો વિધેય હતું sin x - cos x into dx થાય મિત્રો. રાઈટ. તો હવે મિત્રો અહીંયા જુઓ તો ઓછા sin x વત્તા sin x cos x ઓછા cos x ધેરફોર ઉપર 0 થઈ ગયો 0 ભાગે કોઈ પણ વિધેય મિત્રો 0 આવે
ધેરફોર મિત્રો 2i બરાબર 0 સંકલન 0 થઈ જાય માટે i બરાબર 0. પ્રશ્ન નંબર મિત્રો હવે 16 જોઈશું આપણે. जीरो थी पाई log 1 plus cos x into dx. जो मित्रों 0 થી પાઈ log into 1 plus cos x dx 0 થી એ વિધેય વાળું છે એટલે કે i બરાબર મિત્રો 0 થી પાઈ log of 1 plus cos of pi minus x dx લખીએ. therefore 0 થી pi log of 1 plus cos pi minus therefore મિત્રો બીજા ચરણમાં cos ઋણ એટલે કે 1 minus cos x into dx લખાશે. રાઈટ. તો હવે મિત્રો પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે. 1 + 2 કરવાથી મિત્રો 2i બરાબર 0 થી પાઈ log 1 plus cos x વત્તા log 1 minus cos x લખાય into dx. બંને બાજુ મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ સરવાળો કરે. therefore મિત્રો 2i બરાબર 0 થી પાઈ log બંને વચ્ચે સરવાળો હોય તો log a વત્તા log b તો log a into b ગુણાકાર થાય બંનેનો. આ બંને પદોનો ગુણાકાર તો 1 plus cos x 1 minus cos x therefore મિત્રો 1 minus cos x into dx લખાય. therefore મિત્રો 2i બરાબર 0 થી પાઈ 1 minus cos x એટલે sin x એટલે કે log sin x dx થાય મિત્રો. રાઈટ. હવે મિત્રો અહીંયા જે તમે વિધેય લો તો આ 2 ઘાત મિત્રો આગળ આવી જાય તો 0 થી પાઈ તો 2 log sin x into dx. 2 બંને બાજુથી મિત્રો કેન્સલ કરી નાખીએ તો i બરાબર 0 થી પાઈ log sin x dx લખી શકાય. i બરાબર 0 થી પાઈ log sin x dx થાય મિત્રો. therefore મિત્રો હવે આ જે છે મિત્રો લિમિટ એક 0 થી પાઈ છે તો મિત્રો 2 into pi by 2 કહી શકાય. લિમિટ 0 થી પાઈ છે તો 2 into pi by 2 એટલે કે 0 થી 2a પ્રકારમાં વિધેય fx dx હોય મિત્રો. રાઈટ. 0 થી 2a fx dx પ્રમાણે મિત્રો શું લખી શકાય 0 થી a fx dx વત્તા 0 થી a f of 2a minus x into dx લખી શકાય મિત્રો. રાઈટ. હવે મિત્રો જો 2a minus x f of 2a minus x બરાબર જો fx હોય મિત્રો 2a minus x બરાબર fx હોય તો શું લખાય 2 into 0 થી a fx dx લખી શકાય મિત્રો. રાઈટ. તો અહીંયા મિત્રો જુઓ 2a એટલે કે મિત્રો અહીંયા પાઈ છે તો log of sin pi minus x એટલે કે sin pi minus x તો મિત્રો આપણે જાણીએ છીએ કે sin x જ થાય. રાઈટ. તો કે વિધેય મિત્રો બદલાતું નથી. log sin pi minus x dx કરવાથી મિત્રો log sin x જ રહેશે એટલે કે વિધેયને આ રીતના લખી શકાય 2 into i બરાબર શું લખાય મિત્રો 2 into 0 થી pi by 2 log sin x into dx. મિત્રો જે લિમિટ છે 2a ની જગ્યાએ શું થઈ જાય 0 થી a થઈ જાય fx dx એટલે જે લિમિટ પાઈ હતી મિત્રો અહીંયા તો અહીંયા પાઈ બાય 2 થઈ જાય. અહીંયા 2a હોય તો મિત્રો અહીંયા a થઈ જાય. એ પ્રમાણે મિત્રો અહીંયા પાઈ હતી તો હવે લિમિટ શું થઈ જશે એનાથી અડધી થાય એટલે કે પાઈ બાય 2 થઈ જાય. રાઈટ. તો મિત્રો આપણે એક પરિણામ યાદ રાખવાનું છે. હવે આના ઉપરથી મિત્રો હવે જો 0 થી પાઈ બાય 2 log sin x dx તો ફરીથી મિત્રો a minus x પ્રમાણે પાઈ બાય 2 minus x પ્રમાણે દાખલો ગણીએ.
therefore મિત્રો I બરાબર 2 ના 2 0 થી પાઈ બાય 2 log sin પાઈ બાય 2 માઈનસ x dx તો 2 0 થી પાઈ બાય 2 log પાઈ બાય 2 માઈનસ x એટલે પરિવર્તન થઈ જાય મિત્રો cos x dx થઈ જશે રાઈટ। હવે મિત્રો આ જે I પરિણામ હતું એને નામ આપો તમે, ધારો કે ત્રીજું પરિણામ છે મિત્રો, અહીંયા ત્રીજું લીધું તો અહીંયા મિત્રો ચોથું લો તમે, આ પાંચમું લો। હવે ફરીથી મિત્રો તમે જુઓ અહીંયા જે છે આ બંને પરિણામોનો સરવાળો કરો તો અહીંયા I હતા મિત્રો, અહીંયા પણ I છે, તો 2I બરાબર શું થશે? 2 કોમન કરી લઈએ બંનેમાં મિત્રો, રાઈટ। 2I બરાબર 2 ઇન્ટુ 0 થી પાઈ બાય 2 log sin x, સરવાળો કરવાથી મિત્રો અહીંયા વત્તા થશે, વત્તા log cos x into dx થશે મિત્રો, રાઈટ। અહીંયા પણ 2 0 થી પાઈ બાય 2 log sin x, અહીંયા પણ મિત્રો 2 into 0 થી પાઈ બાય 2 log cos x, 2 કોમન કરી લીધા બંનેમાં મિત્રો, તો log 0 થી પાઈ બાય 2 log sin x વત્તા log cos x into dx લખાય। 2 2 બંને બાજુ કેન્સલ મિત્રો, therefore I બરાબર 0 થી પાઈ બાય 2 log માં log a વત્તા log b એટલે ફરીથી મિત્રો ગુણાકાર થાય, log sin x into cos x થશે into dx, રાઈટ। therefore મિત્રો આના બરાબર મિત્રો I બરાબર 0 થી પાઈ બાય 2 log મિત્રો અહીંયા 2 વડે ગુણીએ અને નીચે 2 વડે ભાગીએ તો ઉપર 2 sin x cos x એટલે sin 2x થઈ જશે, sin 2x ભાગ્યા 2 થઈ જશે મિત્રો into dx। therefore મિત્રો 0 થી પાઈ બાય 2 log sin 2x minus log 2 into dx થશે મિત્રો, રાઈટ। therefore મિત્રો I બરાબર 0 થી પાઈ બાય 2 log sin 2x minus 0 થી પાઈ બાય 2 log 2 into dx। अलग अलग संकलन ले लिए છે, ધ્યાન પર મિત્રો આ જે છે આનું સંકલિત મેળવીએ હવે આપણે, તો sin 2x બરાબર એટલે કે 2x બરાબર મિત્રો આદેશ ધારીએ 2x બરાબર t, તો 2dx બરાબર શું મળે મિત્રો? dt મળે। therefore I બરાબર મિત્રો હવે જે આદેશ છે પણ બદલાશે, પરિવર્તન ચલ જે છે મિત્રો એ પણ બદલાશે, t બરાબર હવે x બરાબર 0 ત્યારે મિત્રો t બરાબર શું થાય? x બરાબર 0 ત્યારે t બરાબર 0 થાય, અને x બરાબર પાઈ બાય 2 હોય ત્યારે x બરાબર પાઈ બાય 2, x બરાબર પાઈ બાય 2, therefore t બરાબર મિત્રો શું થશે? પાઈ થશે। તો આમ મિત્રો એની સીમાઓ પણ બદલાશે, રાઈટ। therefore મિત્રો હવે જો અહીંયા વિધેયમાં મૂકી દઈએ કિંમત, તો 0 થી 0 માટે 0 છે, પાઈ બાય 2 માટે પાઈ છે મિત્રો, અને log sin 2x એટલે કે t into dt, dx ની જગ્યાએ મિત્રો 1/2 dt। તો મિત્રો આ જે મૂળ વિધેય છે આપણું, જો 0 થી પાઈ log sin t dt એટલે કે 0 થી પાઈ log sin x dx, 0 થી પાઈ log sin x dx અથવા તો 0 થી પાઈ log sin t dt, x ની જગ્યાએ t મૂકી દો સીધું, તો પણ મિત્રો એના જેવું મૂળ વિધેય છે, એના બરાબર મિત્રો I છે એટલે કે 1/2 I છે મિત્રો, રાઈટ। તો આ જે છે મિત્રો અહીંયા 1/2 I, આનો ઉપયોગ કરીએ મિત્રો આપણે। therefore મિત્રો હવે I બરાબર 1/2 I minus log 2 મિત્રો સંકલનમાં અચળ પદ છે એટલે બહાર નીકળી જશે, 1 into dx એટલે કે 1 into dx એટલે કે x 0 થી પાઈ બાય 2 થશે મિત્રો અહીંયા। therefore I બરાબર 1/2 I minus log 2 પાઈ બાય 2 minus 0 મિત્રો એટલે કે પાઈ બાય 2। therefore મિત્રો હવે 1/2 I આ બાજુ આવી જાય મિત્રો, તો એ I ઓછા 1/2 I બરાબર minus log 2 into પાઈ બાય 2 થશે મિત્રો। therefore 2 I ઓછા I એટલે કે I ભાગ્યા 2 બરાબર minus log 2 into પાઈ બાય 2
ધેરફોર મિત્રો i બરાબર 2 અહીંયા જશે તો 2 અહીંયા ગુણાઈ જશે મિત્રો તો પાઈ માઈનસ પાઈ log 2 આ મિત્રો આપણો જવાબ આવશે રાઈટ। હવે મિત્રો પ્રશ્ન 17 જોઈશું આપણે। संकलन 0 થી a रूट x अपॉन रूट x वत्ता रूट a माइनस x इंटू dx धर्मो छे मित्रों संकलन 0 થી 4 मानक में x माइनस 1 इंटू dx। जो मित्रों प्रश्न नंबर 17 0 થી a रूट x अपॉन रूट x वत्ता रूट a माइनस x इंटू dx। ફરીથી મિત્રો 0 થી a ટાઈપ નો દાખલો છે x ની જગ્યાએ a માઈનસ x મૂકી દઈએ મિત્રો તો આપણે શું પરિણામ મળે i બરાબર 0 થી a રૂટ x ની જગ્યાએ મિત્રો a માઈનસ x મૂકીએ તો a માઈનસ x છેદમાં મિત્રો x ની જગ્યાએ a માઈનસ x વત્તા રૂટ a માઈનસ x ની જગ્યાએ ફરીથી મિત્રો a માઈનસ x ઇન્ટુ dx મૂકીએ આપણે તો 0 થી a રૂટ a માઈનસ x छेदમાં મિત્રો રૂટ a માઈનસ x વત્તા રૂટ a ઓછા a કેન્સલ ઓછા ઓછા વત્તા x થઈ જશે મિત્રો અહીંયા ઇન્ટુ dx પરિણામ નંબર 2। તો આ મિત્રો તમારો i હતો એને આપણે એક પરિણામ નંબર આપીએ આ i બરાબર મિત્રો બીજું પરિણામ બંનેનો સરવાળો કરીએ મિત્રો i વત્તા i એટલે કે 2i બરાબર મળશે મને 0 થી a છેદ બંનેમાં મિત્રો તમે જો સરખો છે એક જ વખત લખાય ધેરફોર a માઈનસ x વત્તા રૂટ x ઉપર અંશોનો સરવાળો થઈ જાય મિત્રો તો રૂટ x वत्ता અહીંયા અંશ છે રૂટ a માઈનસ x તો અંશ અને છેદ બંને સરખા જ આવે છે મિત્રો અહીંયા ધેરફોર કેન્સલ 1 તો 2i બરાબર મિત્રો 0 થી a 1 dx ધેરફોર 2i બરાબર મિત્રો 1 dx નું સંકલન x 0 થી a ધેરફોર 2i બરાબર અહીંયા મિત્રો x ની જગ્યાએ 1 મૂકવાના છે તો a પહેલા મૂકો અધસીમા પછી ઓછા 0 ધેરફોર 2i બરાબર a ધેરફોર i બરાબર a/2 ये मागेल जवाब छे मित्रों राइट। तो त्यार પછી મિત્રો પ્રશ્ન નંબર 18 છે। ये મિત્રો જો 0 થી 4 માનક में x - 1 માનક હોય એટલે મિત્રો ધન અને ઋણ તો ધન કિંમત ક્યાંથી કઈ લિમિટ માટે આવે અને ઋણ કિંમત મિત્રો 0 થી 1 સુધી માટે તમે જો કિંમત લો 1 થી નાની મિત્રો ત્યાં સુધી મિત્રો ઋણ કિંમત આવશે અને 1 થી મોટી કિંમત માટે તમારી કિંમત માનકની ધન આવશે મિત્રો। तो ये लिमिट जे लेवानी छे मित्रों i बराबर 0 થી 1 मानक में x - 1 * dx वत्ता मित्रों 1 થી 4 x - 1 * dx राइट। देयरफॉर मित्रों અહીંયા 0 થી 1 એક હવે કરતા નાની કિંમત માટે મિત્રો અહીંયા જે મૂલ્ય છે માનકમાં ઋણ આવવાનું છે એટલે x - 1 * dx લખાય વત્તા 1 થી 4 માટે મિત્રો અહીંયા કોઈ પણ કિંમત લેવામાં આવે 1 થી 4 સુધીની તો માનકનું મૂલ્ય મિત્રો ધન આવવાનું છે x - 1 * dx લખાય રાઈટ। ધેરફોર મિત્રો હવે x - 1 નું સંકલન x નું ખબર છે મિત્રો x2/2 એક નું મિત્રો x થાય લિમિટ મૂકી તો 0 થી 1 વત્તા મિત્રો ફરીથી x2/2 - x 1 થી 4 રાઈટ। ધેરફોર માઈનસ હવે હદ મૂકી દો મિત્રો ઉપલી હદ પહેલા મૂકવાની 1 નો વર્ગ 1/2 -1 થાય મિત્રો ઓછા 0 મૂકે તો અહીંયા 0 અહીંયા પણ 0 થવાના ધેરફોર 0 ઓછા 0 થશે મિત્રો અહીંયા વત્તા મિત્રો અહીંયા 4 મૂકો 4 નો 16 ભાગ્યા 2 8 ઓછા અહીંયા 4 ઓછા 1 પહેલા મૂકો મિત્રો 1 નો વર્ગ 1 ભાગ્યા 2 અને ઓછા 1 થશે રાઈટ। ધેરફોર મિત્રો હવે સાદુરૂપ આપણે આપી દઈએ તો માઈનસ 1/2 ઓછા 1 એટલે કે -1/2 વત્તા 8 में 4 એટલે 4 ઓછા અહીંયા પણ -1/2 થશે મિત્રો એટલે કે વત્તા 1/2 થઈ જશે આગળ ઓછા છે એટલે ધેરફોર ઓછા ઓછા વત્તા 1/2 4 × 8 8 × 9/2 થશે મિત્રો બંનેનો છેદ સરખો છે 9 + 1 10 ભાગ્યા 2 ધેરફોર મિત્રો જવાબ આવશે 5 રાઈટ।
તો 7.11 નો 18મો પ્રશ્ન હતો મિત્રો। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 19 છે। जो f અને g એ fx બરાબર f of a minus x અને gx વત્તા g of a minus x બરાબર 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો સાબિત કરો કે 0 થી a fx dx fx into gx dx 0 થી a fx into gx dx to 0 થી a fx dx। મિત્રો જો પ્રશ્ન નંબર 19 માં આપ્યું છે કે fx બરાબર f of a minus x અને gx વત્તા g of a minus x બરાબર 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે કોઈ। સાબિત કરવાનું છે 0 થી a fx into gx dx બરાબર 2 into 0 થી a fx dx રાઈટ। તો મિત્રો જે સાબિત કરવાનું છે આપણે વિધેય છે i બરાબર 0 થી a fx gx નું મૂલ્ય આ સાબિત કરવાનું છે રાઈટ। હવે 0 થી a મિત્રો fx gx તો આપણે 0 થી a વાળું વિધેય હોય તો એ નિયત સંકલનનો ગુણધર્મને એપ્લાય કરીએ તો મિત્રો x ની જગ્યાએ શું લખીએ f of a minus x g of x ની જગ્યાએ શું લખીએ મિત્રો a minus x into dx લખીએ આપણે રાઈટ। 0 થી a f of a minus x ની જગ્યાએ તમને આપી દીધું છે મિત્રો વિધેય fx g of a minus x ની જગ્યાએ લખો તો 4 minus gx લખાય મિત્રો 4 minus gx into dx લખાય રાઈટ। therefore મિત્રો ગુણાકાર કરીએ 0 થી a 4 into fx dx minus 0 થી a fx into gx dx fx into gx into dx મિત્રો 0 થી a fx into gx dx એટલે મૂળ વિધેય i છે મિત્રો એટલે આ therefore i છે। આ ઓછા i મિત્રો આ બાજુ આવશે એટલે કે 2i થઈ જશે। therefore 2i બરાબર લખવું હોય તો મિત્રો શું આવે આ ઓછા આ મૂળ વિધેય i છે મિત્રો આ ઓછા i આ બાજુ આવે તો i વત્તા i 2i થઈ જશે। 2i બરાબર મિત્રો 4 into 0 થી a fx dx રાઈટ। therefore મિત્રો i બરાબર 2 વડે ભાગી નાખો 4 ભાગ્યા 2 એટલે 2 થશે મિત્રો 0 થી a fx dx જે માંગેલ પરિણામ છે મિત્રો જે આપણે સાબિત કરવું હતું રાઈટ। તો આમ આપેલ વિધેય વ્યાખ્યાયિત હોય મિત્રો ત્યારે સાબિત કરો કે 0 થી a fx dx બરાબર 2 into 0 થી a fx into dx। પ્રશ્ન નંબર 19 હતો મિત્રો રાઈટ। ત્યાર પછી મિત્રો 20મો પ્રશ્ન છે એમસીક્યુ છે -π/2 થી π/2 x ની 3 ઘાત વત્તા x cos x વત્તા tan ની 5 ઘાત x વત્તા 1 into dx નું મૂલ્ય શોધો। dx નું મૂલ્ય શોધો। ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ તો અહીંયા જે આ સુધી વિધેય છે મિત્રો ધારો કે fx છે અને આ વિધેય 1 છે અને અલગ અલગ વિધેય તરીકે લખીએ મિત્રો તો -π/2 થી π/2 x નો ઘન વત્તા x cos x વત્તા tan ની 5 ઘાત x into dx વત્તા -π/2 થી π/2 1 dx રાઈટ। સરવાળાને અલગ અલગ સરવાળા તરીકે મિત્રો આ ત્રણ પદોને એક વિધેય તરીકે અને એક into dx સુધી લખીએ આપણે તો આ જે વિધેય છે મિત્રો fx તો f of -x કરીએ મિત્રો આપણે તો અહીંયા -x કરીએ તો મિત્રો શું થશે તો -x નો ઘન એટલે કે -x ઘન અહીંયા cos of -x એટલે પ્લસ જ થાય મિત્રો પણ અહીંયા x માઈનસ થશે x ની જગ્યાએ માઈનસ મૂકી એટલે therefore -x
વત્તાની જગ્યાએ મિત્રો અહીંયા tan 5 ની -x એટલે કે tan માં પણ માઈનસ માઈનસ થશે, therefore -tan ની 5 ઘાત x થાય મિત્રો. therefore મિત્રો માઈનસ કોમન કરીએ તો અંદર શું રહેશે? x નો ઘન વત્તા x વત્તા tan ની 5 ઘાત x, therefore -fx થઈ ગયું મિત્રો. f of -x બરાબર -fx એટલે કે વિધેય અયુગ્મ છે મિત્રો. અયુગ્મ વિધેય હોય તો મિત્રો આનું મૂલ્ય શું આવે? 0. therefore આ ખબર પડી ગઈ આની કિંમત મિત્રો 0 છે. આ કિંમત 0 છે મિત્રો. હવે જોવાનું -π/2 થી π/2 1 * dx આ gx વાળું વિધેય છે. gx વાળું વિધેય મિત્રો fx બરાબર 1 છે. f of -x લઈએ તો પણ fx જ થાય, રાઈટ? વિધેયમાં ચલ છે જ નહીં મિત્રો, એટલે કોઈ પરિવર્તન થવાનું જ નથી. એટલે f of -x લઈએ તો પણ fx જ કહેવાય, એટલે યુગ્મ વિધેય કહેવાય મિત્રો. તો યુગ્મ વિધેય હોય તો મિત્રો શું લખાય? બરાબર 2 * 0 થી π/2 લખી શકાય, 1 * dx, રાઈટ? therefore મિત્રો 2 * x π/2 થી 0 જે છે મિત્રો લિમિટ આપણે મૂકીએ તો 2 * π/2 -0 તો 0 થવાના મિત્રો. therefore 2 2 કેન્સલ. આપેલ જવાબ મિત્રો π છે. માટે આ વિધેયનું મૂલ્ય મિત્રો π થશે, રાઈટ? ત્યાર પછી મિત્રો છેલ્લો એમસીક્યુ છે આ સ્વાધ્યાય 7.11 નો. जीरो થી π/2 log of फोर प्लस 3 sin x अपॉन 4 प्लस 3 cos x into dx નું મૂલ્ય શોધો મિત્રો. તો આ જે છેલ્લા બે એમસીક્યુ હતા મિત્રો 7.11 ના, એમાં છેલ્લો જે છે મિત્રો આ જોઈએ છે આપણે. તો અહીંયા પણ મિત્રો જો π/2 - x કરીએ અહીંયા sin ની જગ્યાએ તો I બરાબર 0 થી π/2 log 4 + 3 sin x ની જગ્યાએ મિત્રો π/2 - x ભાગ્યા 4 + 3 cos x એની જગ્યાએ મિત્રો π/2 - x into dx લખી શકાય. તો 0 થી π/2 log મિત્રો 4 + 3 π/2 આગળ પરિવર્તન cos થઈ જશે મિત્રો. જે 4 + 3 cos નું પરિવર્તન મિત્રો અહીંયા sin x થઈ જશે into dx મિત્રો 0 થી π/2. હવે અહીંયા a ભાગ્યા b છે મિત્રો, એની જગ્યાએ b ભાગ્યા a કરવા તો નિશાની માઈનસ આવે તો -log ઉપર છેદ ઉપર લખવો હોય મિત્રો, અંશ નીચે લખવો હોય મિત્રો આપણે તો નિશાની માઈનસ કરી દેવાની. તો 4 + 3 sin x છેદમાં 4 + 3 cos x into dx લખી શકાય મિત્રો, રાઈટ? log a - log b log a ભાગ્યા b હોય મિત્રો, log a ભાગ્યા b તો શું લખીએ છીએ આપણે? log a - log b ને log b ભાગ્યા a લખવું હોય તો મિત્રો log b ભાગ્યા a બરાબર શું લખાય? log b - log a. તો નિશાની આની માઈનસ કરી દઈએ મિત્રો તો માઈનસ બાર કરી લે તો log b - log a થઈ જાય. therefore log b ભાગ્યા a લખી શકાય. એ જ નિયમનો ઉપયોગ કર્યો લઘુગુણકનો. તો -0 થી π/2 log 4 + 3 sin x upon 4 + 3 cos x તો એ મૂળ વિધેય આવી ગયું મિત્રો. therefore I છે. તો અહીંયા મિત્રો આ બાજુ I હતા જ અને I બરાબર મિત્રો અહીંયા પણ શું આવે? -I વિધેય આવ્યું. -I આ બાજુ આવી જાય તો 2I બરાબર 0 થઈ જાય મિત્રો. therefore I બરાબર 0 જવાબ આવે, રાઈટ? ઓછા આખું મૂળ વિધેય I આવી ગયું. -I આ બાજુ આવે તો +I થઈ જશે. I + I 2I બરાબર અહીંયા 0 થઈ જાય મિત્રો, માટે I બરાબર 0. તો આ સાથે મિત્રો નિયત સંકલન એટલે કે 7.11 ના એમસીક્યુ સાથેના પ્રશ્નો લખીને આપણે અહીંયા નિયત સંકલન પણ મિત્રો પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ બાકી છે જે સ્વાધ્યાય 7 કહેવાય એના 1 થી તે 50 એક્ઝામ્પલ છે મિત્રો. એના બધા જ એક્ઝામ્પલ મિત્રો આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું, રાઈટ? તો 7.11 પણ મિત્રો અહીંયા આપણે પૂર્ણ થાય છે. ધન્યવાદ.